હવે એક્સરસાઇઝ નંબર 4.1 માં પહેલો સમ લખ્યો છે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં આને આપણે ચેક કરવાનું છે, ચકાસવાનું છે whether is it quadratic equation or not. હવે ચેક કરવા માટે આપણી સામે વ્યાપક સ્વરૂપ અથવા આઈડિયલ ફોર્મ ax² + bx + c = 0 જ્યાં પહેલી કન્ડિશન a is does not equal to 0 આની જેવું સ્વરૂપ આનું મળે તો આ દ્વિઘાત સમીકરણ છે એવું કહી શકાય. હવે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં બરાબર જો તો x + 1 હોલ રેઝ ટુ સ્ક્વેર આખા કૌંસની ઉપર સ્ક્વેર આપ્યો છે એટલે આને પહેલા આપણે સિમ્પ્લિફાય કરવું પડે, સાદું રૂપ આપવું પડે અને સાદું રૂપ આપ્યાના અંતે જે કાંઈ છેલ્લું સ્વરૂપ મળે એના આધારે આપણે નક્કી કરવાનું કે ભાઈ આપેલું સમીકરણ દ્વિઘાત છે કે નહીં. હવે આ બધા દાખલા ગણવા માટે આની પહેલાના વિડીયોમાં મેં તમને કીધું હતું આ ત્રણ આઈડેન્ટિટીઝ, ત્રણ નિત્ય સમો બરાબર માઇન્ડમાં હોવા જોઈએ. પહેલું x + y હોલ રેઝ ટુ સ્ક્વેર, બીજું x - y હોલ રેઝ ટુ સ્ક્વેર, ત્રીજું x² - y². અને જ્યાં જરૂર પડે જેની એનો યુઝ કરતા આવડવું જોઈએ. હવે સૌથી પહેલું જો x + 1 હોલ રેઝ ટુ સ્ક્વેર, x + y હોલ રેઝ ટુ સ્ક્વેર, સેમ એની જેવું સ્વરૂપ થયું. અહીંયા પહેલું પદ x છે, અહીંયા પણ પહેલું પદ x છે તો સીધું જ આપણે therefore x² પ્લસ હવે અહીંયા જો 2xy મતલબ 2 એને ગુણ્યા પહેલું પદ મલ્ટીપ્લાય બાય સેકન્ડ ટર્મ એટલે 2 પહેલું પદ આપણું x બીજું 1 પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ 2 આખા કૌંસ સાથે ગુણાય 2x - 6. આ પહેલું સ્ટેપ. હવે આગળ સાદું રૂપ આપીએ તો therefore x² + 2x 2 × x × એટલે 2x પ્લસ 1 નો સ્ક્વેર 1 ઇઝ ઇક્વલ ટુ માં 2x - 6 છે ઇઝ ઇક્વલ ટુ 0 લાવવા માટે -2x + 6 ઇઝ ઇક્વલ ટુ 0. -2x + 6 ઇઝ ઇક્વલ ટુ 0. આ આખા સ્વરૂપને સાદું રૂપ આપવાનું. therefore x², હવે x² જેવું મતલબ x ની 2 ઘાત વાળું એક પણ પદ આખા સમીકરણમાં નથી એટલે x² as it is પ્લસ 2x અને -2x બંને સજાતીય પદ બની ગયા એટલે 2x કટ +1 + 6 બંને અચળ પદ બંનેનો સરવાળો કરું તો x² + 7 ઇઝ ઇક્વલ ટુ 0. તો x² + 7 ઇઝ ઇક્વલ ટુ 0 આને મેં મૂક્યું બોક્સમાં અને હવે આપણે જવાબ આપવાનો છે કે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો બરાબર જો x નો વર્ગ મળ્યો અને અચળ પદ મળ્યું, વચ્ચેનું પદ નથી પણ 2 ઘાત વાળું સમીકરણ તો છે જ. કન્ડિશન આપણી છે a is not equal to 0, b 0 હોય તો વાંધો નથી કારણ કે 2 ઘાત તો જળવાયેલી જ છે એટલે આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. it is quadratic equation. હવે આપણને પૂછે કે ભાઈ આ દ્વિઘાત સમીકરણમાં a ની કિંમત કેટલી? તો ચોક્કસ તમે આ વ્યાપક સ્વરૂપના આધારે કહી શકો a is equal to 1 because a is a coefficient of x². એ x² નો સહગુણક છે ને x² ની સાથે 1 ગુણાયેલો છે. b is equal to 0 વચ્ચેનું x વાળું પદ જ નથી that's why b is equal to 0 and c is equal to constant term is equal to 7 અથવા c બરાબર
7 અચળ પદ. તો આ દ્વિઘાત સમીકરણ આપણને મળ્યું. આ દ્વિઘાત સમીકરણ છે જ. હજી એકાદ બે દાખલા એક્સરસાઇઝ 4.1 ના આપણે જોઈએ. એક્સરસાઇઝ નંબર 4.1 નો સેકન્ડ સમ આપણે જોઈએ છે. આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ ચકાસીએ. આને સાદુરૂપ આપીએ. therefore x² - 2x as it is equal to -2 3 - x જે બ્રેકેટમાં છે એની સાથે ગુણાકાર કરે છે. એટલે -2 * 3 -6 -2 * -x. હવે ગુણાકારમાં ઓલવેઝ માઇનસ માઇનસ પ્લસ થાય. સો +2 * x 2x. therefore x² - 2x. હવે આ -6 + 2x = ની આ બાજુ છે. તો +6 - 2x = 0. -6 + 2x ને લેફ્ટ હેન્ડ સાઈડ બાજુ લાવો તો = 0 રાઈટ હેન્ડ સાઈડમાં. હવે therefore x² વાળું બીજું એક પણ ટર્મ આખા ઇક્વેશનમાં કે પોલિનોમિયલમાં નથી. therefore x² as it is. -2x -2x આ બંનેની સાઇન સરખી છે એટલે બંને વચ્ચે એડિશન અથવા સરવાળો થશે. પણ નિશાની બેયની માઈનસની છે એટલે -4x + 6 = 0. હવે આ સમીકરણને આપણા વ્યાપક સ્વરૂપ ax² + bx + c સાથે કમ્પેર કરો તો ડેફિનેટલી આ પણ દ્વિઘાત સમીકરણ છે અથવા ક્વોડ્રેટિક પોલિનોમિયલ દ્વિઘાત બહુપદી અથવા દ્વિઘાત સમીકરણ છે. આમાં a b c કાઉન્ટ કરવા હોય તો a ની વેલ્યુ 1 કારણ કે x² નો સહગુણક a બરાબર 1 b બરાબર -4 અને c બરાબર 6. તો આવી રીતે સિમ્પ્લિફાય કરીને આપણે નક્કી કરી શકીએ કે ભાઈ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. હજી એકાદ બે દાખલા જોઈએ પણ આને છે તમારી નોટમાં લખી લો. હવે ત્રીજો દાખલો જોઈએ છે આપણે દ્વિઘાત સમીકરણ છે કે કેમ. હવે પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ આને સિમ્પ્લિફાય કરીએ તો બરાબર માર્ક કરો x - 2 પહેલા બ્રેકેટમાં x + 1 બીજા બ્રેકેટમાં. મતલબ બંને બ્રેકેટ એકબીજાની સાથે મલ્ટીપ્લિકેશનમાં છે. તો આને એક્સપાન્શન કરીએ તો પહેલા x બીજા આખા બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય કરે છે ગુણાકાર કરે છે. -2 in the bracket x + 1 જે પરિસ્થિતિ લેફ્ટ હેન્ડ સાઈડ છે એ જ વસ્તુ રાઈટ હેન્ડ સાઈડ છે. રકમ બદલાયેલી છે પણ વસ્તુ એ જ છે. એટલે અહીંયા જે રીતે સિમ્પ્લિફાય કર્યું સેમ એવી રીતે પહેલા x બ્રેકેટમાં x + 3 -1 ફરીવાર બ્રેકેટમાં x + 3. હવે આ સિમ્પ્લિફિકેશનમાં ખાસ ખ્યાલ પ્લસ માઇનસની સાઇનનો બરાબર રાખવાનો. ઘણી બધી વાર ભૂલ આ સાઇનમાં જ થઈ જતી હોય છે અને એ ભૂલના કારણે છેક સુધી જવાબ સાચો આવી જ નથી શકતો. ઈ સ્ટારથી જ ભૂલ બધી ચાલુ થઈ જાય. એટલે એક એક જગ્યાએ સમજી વિચારીને સ્ટેપ મૂકવાનું, ચેક કરતા જવાનું. હવે x ની સાથે ગુણાકાર કરેલા x * x x² પ્લસ x એકની સાથે ગુણાકાર કરે વત્તા x. હવે અહીંયા માઇનસની સાઇન છે. -2 * x -2x -2 + 1 -2 પ્લસ 1 ની સાથે ગુણાકાર કરે માઇનસ પ્લસ ઓલવેઝ માઇનસ 2 * 2 = 2 x * x x² plus 3 * x 3x minus 1 * x
માઇનસ એક્સ અને ફરીવાર માર્ક કરો માઇનસ 1 પ્લસ 3 ની સાથે ગુણાકાર કરે છે એટલે -1 into 3 -3. therefore x square plus x minus 2x આ બંને લાઈક ટર્મ્સ અથવા સજાતીય પદ બન્યા વત્તા x ઓછા 2x ઓછા 2x માંથી વત્તા x બાદ કરો એટલે -x મળે -2 is equal to x square plus 3x minus x આ પણ બંને સજાતીય પદ બન્યા 3x માંથી 1x બાદ થાય તો પ્લસ 2x minus 3. therefore x square minus x minus 2 લેફ્ટ હેન્ડ સાઈડ નું આખું પદ લખ્યું હવે રાઈટ હેન્ડ સાઈડ માં જે કાંઈ ટર્મ્સ અથવા જે કાંઈ ઇક્વેશન છે એને સિમ્પ્લિફાય કરવા આ બાજુ લાવો એટલે -x2 આ બાજુ પ્લસ છે આ બાજુ આવ્યો એટલે માઈનસ પ્લસ 2x minus 2x minus 3 plus 3 is equal to 0. હવે પ્લસ x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર આ બંને કટ થઈ ગયા -x minus 2x બંને સજાતીય પદ બન્યા બંનેની સાઇન સરખી છે એટલે બંને વચ્ચે સરવાળો થશે એડિશન થશે -3x -2 પ્લસ 3 આ બંને અચળ પદ છે તો +3 માંથી -2 બાદ કરો +1 is equal to 0. હવે આ સમીકરણ આપણને મળ્યું સાદુરૂપ આપતા હવે આની કમ્પેરિઝન આપણા વ્યાપક સ્વરૂપ સાથે કરો ax² + bx + c is equal to 0 જ્યારે અહીંયા -3x + 1 is equal to 0 મળ્યું આમાં x ની ઉપર બે ઘાત વાળું એક પણ પદ મળ્યું નથી ધેટ્સ વાય આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી નોટ ક્વાડ્રેટિક ઇક્વેશન આ દ્વિઘાત સમીકરણ નથી આ લિનિયર પોલિનોમિયલ સુરેખ બહુપદી બનેગી દ્વિઘાત નથી તો આવી રીતે સિમ્પ્લિફાઈ કરીને આપણે નક્કી કરી શકીએ આપેલું સમીકરણ દ્વિઘાત છે કે નહીં હજી એકાદું એક્ઝામ્પલ લઈ લઈએ આપણે એક્સરસાઇઝ 4.12 ત્યાં સુધી આ આખો સમ તમારી નોટમાં બરાબર રીતે ઉતારી લો હવે આ ઉતારવામાં એક સિસ્ટમ બરાબર સમજો આ આખો દાખલો તમે સમજી લીધો પછી શું કરવાનું વિડિયોને પોઝ કરી દો રકમ આમાંથી અથવા તમારી ટેક્સ્ટ બુકમાંથી લખો અને તમારી જાતે એને સોલ્વ કરો અને પછી ચેક કરો કે નહીં ભાઈ તમારે આવી જ રીતે બધા સ્ટેપ બાય સ્ટેપ અને છેલ્લે આ જ ઇક્વેશન મેળવો ધેટ ઇઝ ગુડ તો મેથ્સ બરાબર રીતે તમારું પાકું થતું જશે હવે જો એક્સરસાઇઝ 4.1 નો સમ નંબર 7 બાકીના વચ્ચેના દાખલા આપણે આજે 3 દાખલા ગણ્યા એની જેવા જ છે એટલે એને તમે સાદુરૂપ સહેલાઈથી આપી શકશો હવે આ દાખલો જોઈએ x + 2 હોલ રેઝ ટુ ક્યુબ અહીંયા આખા કાઉન્સ ઉપર 3 ઘાત ઘન આપ્યો છે એટલે યાદ કરો 9th ની અંદર જે આઈડેન્ટિટી અથવા નિત્યસમ ભણી ગયા હતા એની જેવું સ્વરૂપ થયું x + y હોલ રેઝ ટુ ક્યુબ આને x³ + y³ + 3xy બ્રેકેટમાં x + y આવી આઈડેન્ટિટી બનતી હતી આવું નિત્યસમ હતું x + y આખા કાઉન્સ ઉપર ઘન ઇઝ ઇક્વલ ટુ x³ + y³ plus 3xy in the bracket x plus y હવે આ આઈડેન્ટિટીનો સીધો આપણે અહીંયા યુઝ કરશું કારણ કે એની જેવું જ સ્વરૂપ છે એટલે બરાબર માર્ક કરો x³ plus 2 નો ઘન 2⁵ અહીંયા y ની જગ્યાએ 2 આપણને આપ્યા છે પ્લસ 3
x into y, x આપણી પાસે y ની જગ્યાએ 2 છે અને બ્રેકેટમાં x plus y, x plus y. હવે x plus y માં x આપણને આપ્યો છે પણ y ની જગ્યાએ 2 છે એટલે અહીંયા y ને રિમૂવ કરી y ની જગ્યાએ 2, x plus 2 is equal to 2x આખા બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય કરે છે 2x into x square 2x cube 2x નો ઘન minus 1 into 2x minus 2x. હવે આગળ સાદું રૂપ આપીએ તો x cube plus 2 નો ઘન એટલે 8 2 into 2 into 2 2 into 2 4 4 into 2 8 plus 3 2s are 6x bracket માં x plus 2 is equal to 2x square minus 2x. Therefore, x cube plus 8 plus હવે બરાબર જો આ 6x x plus 2 જે બ્રેકેટમાં છે એની સાથે ગુણાકાર કરે છે તો પ્લસ 6x square plus 6x into 2 8x is equal to 2x square minus 2x. Therefore, x cube plus 8 plus 6x square plus 8x. હવે રાઈટ હેન્ડ સાઈડમાં આપણી પાસે જે કાંઈ છે એને લેફ્ટ હેન્ડ બાજુ લાવી એટલે બધાની સાઇન ચેન્જ 2x square plus છે minus 2x square minus 2x છે plus 2x is equal to 0. હવે સાદુરૂપ આપવા માટે જે સૌથી પહેલા મોટી ઘાત છે મોટી ડિગ્રી છે પાવર છે ઈ પદ પહેલા તો therefore x cube. હવે 6x square minus 2x square x square વાળા બે પદ છે આપણી પાસે બંને લાઇક ટર્મ્સ અથવા સજાતીય પદ બની ગયા વત્તા 6x square માંથી ઓછા 2x square બાદ કરો એટલે પ્લસ 4x square. હવે 8x plus 2x આ બંને પાછા સજાતીય પદ છે એટલે 8x વત્તા 2x plus 10x અને અચળ પદ જો તો પ્લસ 8 is equal to 0. બસ હવે કાંઈ સિમ્પ્લિફાય આનું થઈ ન શકે આ x cube plus 4x square plus 10x વત્તા 8 આ આખી બહુપદીમાં કોઈ સજાતીય પદ આપણી પાસે નથી એટલે આને આપણે પહેલા બોક્સમાં મૂકી દઈએ અને હવે તમે વિચારો આને દ્વિઘાત સમીકરણ કહેવાય કે ન કહેવાય ચોક્કસ તમારા મનમાં ઈ જ વસ્તુ હશે it is not quadratic equation because x ની ઉપર 3 ઘાત છે અને x raised to 3 હોવાથી આ ક્યુબિક પોલિનોમિયલ થઈ ગઈ ત્રિઘાત બહુપદી થઈ ગઈ એટલે આ દ્વિઘાત સમીકરણ નથી not quadratic equation. એટલે આવી રીતે આપણે સાદુરૂપ આપી અને આપણને જે કાંઈ સમીકરણ રકમમાં આપવામાં આવ્યું છે સિમ્પ્લિફાય કરીને આપણે નક્કી કરી શકીએ કે આપેલું સમીકરણ દ્વિઘાત છે કે નહીં. હવે આ એક્સરસાઇઝમાં ટોટલ 8 સમ આપ્યા છે 8 માંથી 4 દાખલા આપણે અહીં આગળ બોર્ડ ઉપર અત્યારે ગણ્યા આખો દાખલો પણ બરાબર નિરાતે શાંતિથી તમે જોઈ લો સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે સિમ્પ્લિફિકેશન કર્યું છે સાદુરૂપ આપ્યું છે શરૂઆત આ આઈડેન્ટિટીથી નિત્યસમથી આ નિત્યસમ તો જ્યાં સુધી મેથ્સ આપણે ભણવાનું છે ને
માત્ર 10th નહીં, આગળ ઉપર જેટલું મેથ્સ ભણશું એમાં આનો ઉપયોગ કોઈ ને કોઈ જગ્યાએ આવવાનો જ. એટલે આ તો મેથ્સ ભણીએ ત્યાં સુધી યાદ રાખવાના જ છે બધા નિત્યસમ. જેનો જ્યાં ઉપયોગ કરવાનો આવે ત્યાંનો ઉપયોગ કરવાનો. આ રીતે આખું સાદુરૂપ બરાબર જોઈ લો અને બાકીના જે 4 દાખલા છે એને જાતે ગણવાની ટ્રાય કરજો. અને બાય ચાન્સ દાખલો ન આવડે તો મને વોટ્સએપની અંદર મેસેજ કરીને જ્યાં સુધી તમે ગણી શકો ત્યાં સુધી ગણવાનું, અને જ્યાંથી અટકો ત્યાંથી મને વોટ્સએપમાં મેસેજ ચોક્કસ મોકલી શકો છો અથવા ફોન કરી શકો છો. ચોક્કસ ફોન કરી શકો છો કે સર આ જગ્યાએ આ સ્ટેપમાં તકલીફ પડે છે, તો એનું સોલ્યુશન થઈ જાય. હોમવર્કની અંદર વોટ્સએપ ગ્રુપની અંદર શું વર્ક કરવાનું છે, આ ચેપ્ટરને લગતું કેવી રીતે કરવાનું એ પણ હું આજે મૂકી દઈશ. પણ બીજું ચેપ્ટર ભણ્યા પછી, પોલિનોમિયલ ભણ્યા પછી આ ચેપ્ટર ભણવાની ખૂબ મજા આવશે, ખૂબ મજા આવશે. અને આની પછીના લેક્ચરમાં દ્વિઘાત સમીકરણના શૂન્યો અથવા ઉકેલ અથવા બીજ, ઇંગ્લિશમાં ત્રણેય વસ્તુ બોલીએ તો ઝીરોઝ, રૂટ્સ ઓર સોલ્યુશન, એને કેવી રીતે મેળવી શકાય એ મેળવવા માટેની કેટલીક પદ્ધતિઓનો આપણે અભ્યાસ કરવાનો છે. એ બધી ચર્ચાની પછીના પીરિયડમાં આપણે કરશું. ત્યાં સુધી માત્ર એક્સરસાઇઝ નંબર 4.1 એના દાખલા આપણને બરાબર રીતે આવડી જવા જોઈએ. હવે એમાં 4.1માં પહેલામાં દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ પ્રકારના દાખલા છે. અને બીજો પ્રશ્ન તમે જુઓ તો દ્વિઘાત સમીકરણ બનાવવાનું કુટ પ્રશ્નો આપ્યા છે, પ્રોબ્લેમેટિક સમ આપ્યા છે. એની આપણે હમણાં કોઈ ચર્ચા કરવાના નથી. 3 દ્વિઘાત સમીકરણને ઉકેલ મેળવવાની રીત આપણે ભણી લઈએ અને પછી જ બધા કુટ પ્રશ્નો, પ્રોબ્લેમેટિક સમ એ બધા જ આપણે વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ એકદમ શાંતિથી સોલ્વ કરશું. હવે આ ક્વિઝ માટેનો ક્વેશ્ચન છે. જો x² + 2 બ્રેકેટમાં આપ્યું છે, બ્રેકેટની ઉપર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x⁴ - 5. આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં? ઇઝ ઇટ ક્વોડ્રેટિક ઇક્વેશન ઓર નોટ? તમારે માત્ર યસ ઓર નો એમાં જવાબ આપવાનો છે ચેટની અંદર લખીને. છેલ્લે ચેપ્ટર નંબર 2માં ઘણા બધા સ્ટુડન્ટ એક્ટિવ બની ગયા હતા અને જવાબ મોકલતા હતા, અને મોટા ભાગના સ્ટુડન્ટનો જવાબ સાચો જ આવતો હતો. એટલે આને તમારે સીધી રીતે યસ ઓર નો એમ કરીને નથી મોકલી દેવું. આને કેલ્ક્યુલેટ કરજો, સિમ્પ્લિફાય કરજો અને પછી મને આન્સર મોકલજો કે તમારા મત પ્રમાણે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. અને હમણાં કીધું એમ આની પછીના લેક્ચરમાં આપણે આના ઉકેલ કેવી રીતે મળી શકે એ જોશું. અને બરાબર હોમવર્કનો આજનો મેસેજ જોઈ લેજો. ફેરબુક કેવી રીતે બનાવવાની, શું કરવાનું, કેમ, આ બધી જ વિગત એમાં લખી છે. અને કાંઈ ડાઉટ લાગે, કોઈ વસ્તુ ન સમજાય તો ચોક્કસ ફોન જ કરવાનો. એ વોટ્સએપ ઉપર મેસેજ ન મોકલતા, એ સીધી ફોન ઉપર મારી વાત કરી લેજો. બાય ચાન્સ કાંઈક વર્કમાં હું આવીશ અથવા તમારો ફોન એ ટાઈમમાં ન ઉપડે તો તમારો નંબર જોઈને સામેથી હું ફોન કરીશ તમને. પણ બરાબર સૂચનાઓ બરાબર વાંચી લેજો ને હવે એકદમ એક્ટિવ બની જજો કે ભાઈ હમણાં આપણે આવી જ રીતે ભણવાનું છે, બીજો કોઈ ઉપાય નથી. એટલે મસ્ત રીતે ભણવાનું ચાલુ રાખજો. થેન્ક યુ.